નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાંજે સમાચાર .live. હવે જોઈએ અગત્યના સમાચાર. અમે પણ બજેટ હેઠળ ઊભું કર્યું છે કે વિકાસ થાય એ દિશામાં સ્વચ્છતા નવા વિકાસ પણ તેની પર અમે ચર્ચા કરીને યોગ્ય નિર્ણય લઈશું. ચર્ચા કરીશું. સાહેબ, આવકના દર વખતે હોય છે, એક છે વધારે આવક આવે એના માટેનો કોઈ વિચાર કર્યો છે આટલા વર્ષોમાં? અમારી જીઆઈ સિસ્ટમ છે એનાથી માનો કે દર વર્ષે 1 કે 2 જણની આપણી થતી હોય તો આ વખતે અમારો પ્રયત્ન રહેશે કે જે બાકી વેરાની વસૂલાત છે એને ઝડપથી કરવામાં આવે અને જીઆઈ પદ્ધતિ દ્વારા જે અમારા રેવન્યુ ચાર્જ છે એ લોકોને ટ્રેનિંગ આપી અને દર વર્ષે 4 જણની આકારણી થાય, જેથી કરીને જે દર 2-3 વર્ષે રિવાઇઝ આકારણી થતી હતી એના બદલે દર વર્ષે આકારણી થાય તો દર વર્ષે લગભગ 5 થી 70 કરોડની આવક વધે એ દિશામાં કોર્પોરેશન કામ કરે. નવો કોઈ આવકનો સ્ત્રોત ઉભો કર્યો હતો? જેમ કે તમે વચ્ચે ગત બજેટમાં હતું કે પ્લોટ વેચીને કોર્પોરેશન આવક કરશે, તો એમાં કેટલી સફળતા મળી છે? કે 200 કરોડ રૂપિયા પ્લોટ વેચીને આવકની વાત હતી, એમાં કોઈ સફળતા મળી છે? જ્યારે કોર્પોરેશનને આવકની જરૂર પડે તે વખતે ડિસઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવતું હતું, જ્યાં સુધી જરૂર ન પડે અને જ્યાં સુધી અમે લોકો 5% થતા હોય ત્યાં સુધી ડિસઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂર નથી. અને જ્યાં કોર્પોરેશનની પોતાની એસેટ છે અને જ્યારે પણ કોર્પોરેશન ઈચ્છે ત્યારે ડિસઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ. આ વખતે કેટલું શીખવ્યું છે? 100 કરોડની આસપાસ શીખવ્યું છે. ઓવરઓલ બજેટ પ્રજાલક્ષી છે. ચૂંટણીલક્ષી બજેટ એ ચૂંટણી તો આવતી રહે છે અને ચૂંટણીમાં પણ જીતવાનું હોય છે શાસક પક્ષે, એટલે આ બજેટ પ્રજાલક્ષી છે. સર્વાંગી વિકાસ થાય, વડોદરા શહેર 7 વર્ષમાં ગ્રીન વડોદરા બને, સ્માર્ટ વડોદરા બને, રેઝિલિયન્ટ વડોદરા બને અને સસ્ટેનેબલ વડોદરા બને અને તમામ લોકોની આશા આકાંક્ષાઓ પૂરી થાય એ પ્રમાણેનું બજેટ છે. આ વખતના બોર્ડ લોકોની આશા આકાંક્ષાઓ પ્રમાણે ખરા ઉતરવાની કોશિશ કરી છે. લોકોમાં આશા આકાંક્ષાઓ જાગૃત કરી છે. આશા આકાંક્ષાઓ જાગૃત કરતા લોકોની અપેક્ષા પણ વીએમસી પાસેથી વધી રહી છે અને એ પ્રમાણે સૂચનો આવી રહ્યા છે, પ્રમાણે કમ્પ્લેન આવી રહ્યા છે, જેને ખૂબ એકાઉન્ટેબલ રીતે, ખૂબ રિસ્પોન્સિબલ રીતે અને ખૂબ ઝડપથી રિસ્પોન્સ કરી અને તમામ સમસ્યાનું નિવારણ થાય એ પ્રમાણેના પ્રયત્નો કરવામાં આવ્યા છે. વડોદરા શહેરના વિકાસની ગતિ લગભગ ડબલ થઈ છે અને સ્પીડ, સ્કેલ અને લોકોના સેટિસ્ફેક્શન પ્રમાણે કોર્પોરેશન કામ કરવાની પ્રામાણિક કોશિશ કરી. વડોદરા સંસ્કારી નગરી, મહારાજા સયાજીરાવ ગાયકવાડની નગરી, જેમાં આજે માન્ય કમિશનર દ્વારા 24-25નું રિવાઇઝ બજેટ કે જે 5558 કરોડનું હતું એ રિવાઇઝ કરી અને 6013.61 કરોડ કરવામાં આવ્યું છે અને આવનારા વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ 6256 કરોડનું રજૂ કરવામાં આવ્યું છે. બજેટ ખૂબ સમતોલ છે. તમામ ડિપાર્ટમેન્ટ, તમામ વોર્ડ, તમામ ઝોન, તમામ જાતિ, તમામ વર્ગ, ખાસ કરીને યુવાનો, મહિલાઓ, સિનિયર સિટીઝન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્વચ્છતા, વિશ્વામિત્રી નદીના પૂર નિવારણાત્મક પગલાં, કેચ ધ રેન થીમ આધારિત જે બોરવેલ કરવાના છે અને ડીપ રિચાર્જ વેલ બનાવવાના છે, એ સિવાય વડોદરા શહેરના બ્યુટિફિકેશન માટે અને સ્વચ્છતા અને સુંદરતા વધે એ દિશામાં એક સમતોલ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટમાં જે ઉડીને આંખે વળગે એવા કામો છે એમાં ખાસ કરીને એવું કહી શકાય કે અત્યારે લગભગ 611 કરોડના કામ પૂર્ણ થઈ ચૂક્યા છે. પ્રગતિ હેઠળ લગભગ 2310 કરોડના કામો અત્યારે પ્રગતિ હેઠળ ચાલી રહ્યા છે. 1618 કરોડના કામો જે આયોજન હેઠળ છે અને નવીન વર્ષમાં લગભગ 1767 કરોડના કામો લીધા છે. આમ ટોટલ જે પૂર્ણ થયા છે, જે પ્રગતિ હેઠળ છે, જે આયોજન હેઠળ છે અને નવીન છે, આમ કુલ 6306 કરોડના વિકાસના કામો થવામાં આવનાર છે. આમાંથી જે નવીન કામો છે આમાંથી માનો આપણે 75% પણ અચીવમેન્ટ કરીએ તો જે કેપિટલ ખર્ચ થવાનો છે એ લગભગ 1500 થી 1800 કરોડનો ખર્ચો થવાની શક્યતાઓ છે. ગત વર્ષે અમે લોકો જે 1200 કરોડનો ખર્ચો કર્યો છે એ 1500 કરોડ સુધીનો ખર્ચ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. છેલ્લા 10 વર્ષનું જે એવરેજ છે એ 650 કરોડ રૂપિયાનું હતું. એના બદલે કહી શકાય કે કામની ગતિમાં બેવડો વધારો થયો છે, એટલે સ્પીડ અને સ્કેલમાં વધારો થયો છે. નાગરિકોની આશા આકાંક્ષાઓ પ્રમાણે
આ વખતે 1980 જેટલા સૂચનો અમે પાર્ટિસિપેટરી બજેટના ભાગરૂપે રજૂ કર્યા હતા, આ લોકો પાસે મંગાવ્યા હતા અને કહેતા આનંદ થાય કે લગભગ 10 કે 15% સૂચનો એવા છે કે જે અન્ય સરકારી વિભાગને લગતા છે અથવા સ્વીકારવા પાત્ર નથી. બાકી મોટાભાગના સૂચનો 26% જેટલા સૂચનોનું અમલીકરણ થઈ ગયેલું છે, 14% સૂચનો બજેટમાં સમાવેશ કરેલા છે અને 32% સૂચનો સ્થાયીના સભ્યો અને જે બજેટની ચર્ચા દરમિયાન કરવાપાત્ર લાગશે તો એને ઇન્ક્લુડ કરવામાં આવશે. જે વહીવટી લગતા સૂચનો હતા લગભગ 16% છે કે જેમાં સ્ટાફની રેગ્યુલરિટી હોય કે કોઈક 2 વખત સફાઈ કરવી હોય કે ડોર ટુ ડોરની ગાડી સમયસર નથી આવતી, એ પ્રકારના વહીવટી લક્ષી સૂચનો છે. તમામ સૂચનોનો વર્ગીકરણ કરવામાં આવશે. તમામ સૂચનોનો ડિટેલ અભ્યાસ કરી અને નાગરિકો